અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાંથી અંધશ્રદ્ધાને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં અર્જુનભાઈ રૂણાભાઈ ખુમાણે જીવતા સમાધિ લેવાનો નિર્ણય લીધો. 2 એપ્રિલે સવારે તેમને 9 થી 11 દરમિયાન શરીર ત્યાગ કરવાની વાત કરી. સગા સંબંધી અને ગામના લોકોને ધાર્મિક વિધિ માટે આમંત્રણ અપાયું, જેના કારણે છેલ્લા 3 થી 4 દિવસથી લોકો દર્શન માટે ઉમટી આવ્યા. જોકે આ બાબતની જાણ થતાં ભારત જન વિજ્ઞાન જાથા તાત્કાલિક હરકતમાં આવ્યું. ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કર્યા. પોલીસ તંત્ર સક્રિય બન્યું. પોલીસે સમયસર પગલાં લઈ અને અર્જુનભાઈને પોલીસ સ્ટેશન લઈ જઈ અને લેખિતમાં સમાધિ ન લેવાનો ઇનકાર કરાવ્યો. જો કે અત્યારે જીવતા સમાધિ લેવી એ કાયદેસર ગુનો છે. થોડા દિવસ પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં પણ શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો કાળો કારોબાર ચાલતો હતો. ભુવા અને એ લોકો સંતાન પ્રાપ્તિ માટેના વાયદા કરીને લોકોને છેતરતા હતા. વિજ્ઞાન જાથાએ તેનો પર્દાફાશ કર્યો. આ તમામ બાબતો આપણને એ ચેતવે છે કે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદરેખા છે, જે આપણે ક્રોસ ન કરવી જોઈએ. પરંતુ સમજદાર અને કાયદા અને વિજ્ઞાન પર વિશ્વાસ રાખવો એ સૌથી જરૂરી છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને? અમને કમેન્ટ્સમાં જણાવજો અને સમાચારો માટે જમાવટને ફોલો કરવાનું ન ભૂલતા.